નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલમાં। આજે આપણે ધોરણ 8માં યુનિટ નંબર 2 ની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ। અને મિત્રો યુનિટ નંબર 2 નું નામ શું છે? LMBB। એનું શોર્ટ ફોર્મમાં આપણને નામ આપેલું છે। એનું નામ શું છે? LMBB। અહીંયા LMBB નો મીનિંગ શું થાય છે? લર્ન મોર, બી બ્રાઇટર, કે વધારે શીખો અને વધારે હોશિયાર બનો, ચમકદાર બનો, બરાબર? એવું આપણું યુનિટ નંબર 2 જે છે એનું ટાઇટલ છે। તો મિત્રો યુનિટ નંબર 2 જે શરૂ થાય છે આપણું, એની પહેલા આપણને ઘણી બધી એક્ટિવિટી આપેલી છે। એક્ટિવિટી નંબર 1 છે, એમાં આપણને એક સરસ મજાની કવિતા એટલે કે પોયમ આપેલી છે, જે આપણે શાંતિથી સમજવાની છે, સાંભળવાની છે અને વાંચતા રહેવાની છે, જેથી કરીને આપણે ઇંગ્લિશ છે સારી રીતે બોલી શકીએ અને આ કવિતા છે એને સમજી શકીએ। તો સૌથી પહેલા આપણે મિત્રો કવિતા છે એ જોઈએ કે કવિતા કઈ કઈ છે। તો કે whenever I see others taller than me, I feel that I am small and I wish I were tall. Whenever I see someone overtakes me, I wish my legs were longer to carry me faster. Whenever I hear, "Oh, your friend is such a dear," I feel like asking why, and it makes me cry. Then comes my mother, who says, "Don't bother. I love you, my dear," the words I am happy to hear. તો મિત્રો આ આવી આપણને સરસ મજાની કવિતા આપેલી છે। તો મિત્રો પોયમ છે એમાં સૌથી પહેલા તો આપણે જોવાનું છે રાઇમિંગ વર્ડ્સ। રાઇમિંગ વર્ડ્સ કોને કહેવાય મિત્રો? તો કે છેલ્લે જે વાક્ય પૂરું થતા હોય એ બે શબ્દો ઉપર નીચેના સરખા એનો ઉચ્ચાર થતો હોય, એના ઉચ્ચારણમાં કંઈક સમાનતા હોય, એવા શબ્દો છે એને આપણે રાઇમિંગ વર્ડ્સ કહીએ છીએ। તો તમે જુઓ અહીંયા કે રાઇમિંગ વર્ડ્સ કયા કયા છે? તો કે લોંગર, ફાસ્ટર। અહીંયા તમે પોયમ છે મિત્રો, તમે પાઠમાં તમારી બુકમાં જોશો તો તમને એવું સમજાશે કે અહીંયા જે અલ્પવિરામ મેં કરેલો છે ત્યાંથી તમને વાક્ય નીચે આપેલું છે, પરંતુ બોર્ડમાં સ્પેસ ઓછી હોય એટલે મેં બે વાક્ય સાથે સાથે લખ્યા છે। એટલે whenever I see, આ પહેલું વાક્ય છે, તો others taller than me, તો see me। ત્યાર પછી છે I feel that I am small, small અને tall, તો વર્ડ્સ છે એ રાઇમ કરે છે, બરાબર? દરેક ઓલામાં છે when I see me। ત્યાર પછી છે I wish my legs were longer, તો longer શબ્દની સાથે રાઇમ કરતો શબ્દ કયો છે? faster। ત્યાર પછી છે oh, your friend is such a dear, તો અહીંયા dear અને dear શબ્દ છે એ બંને કેવો છે? રાઇમિંગ કરતો શબ્દ છે। ત્યાર પછી શબ્દ આપેલો છે then comes my mother, mother અને who says don't bother, તો એ શબ્દ અહીંયા સરખો છે, રાઇમ કરે છે। ત્યાર પછી છે my dear અને happy to hear। તો આવી ઉપર નીચે જે સેન્ટેન્સ આપેલું હોય એના છેલ્લા બે શબ્દો છે એ સમાનતા ધરાવતા હોય ઉચ્ચારણમાં, એક જેવું ઉચ્ચારણ જેમ થતું હોય તેવા શબ્દોને મિત્રો આપણે રાઇમિંગ્સ વર્ડ કહીએ છીએ। તો હવે મિત્રો આપણે આ સરસ મજાની કવિતા છે એને સમજવાની કોશિશ કરીએ। whenever I see others taller than me, whenever એટલે જ્યારે પણ હું I see others taller than me, કે મારા કરતા વધારે ઊંચી વ્યક્તિને હું જોઉં છું ત્યારે I feel that, feel એટલે અનુભવ, I feel that I am small and I wish I were tall, કે જ્યારે હું મારા કરતા ઊંચી વ્યક્તિને જોઉં છું ત્યારે હું એવું અનુભવું છું કે I am small, કે હું નાનો છું, and I wish I were tall, કે હું એવી ઈચ્છા રાખું છું કે કાશ હું થોડોક મોટો હોત। whenever I see someone overtakes me, કે જ્યારે પણ હું કોઈક બીજાને ઓવરટેક કરું એટલે શું? ઓવરટેક કરવું એટલે કોકની આપણે આગળ જવું। ફોર એક્ઝામ્પલ કે આપણે જ્યારે રોડ પર ડ્રાઇવિંગ કરીને જતા હોય અને જ્યારે આપણી આગળથી આપણી સાઈડ કાપીને કોઈક વાહન આગળ આપણી જાય તો એને ઓવરટેક કર્યું કહેવાય, બરાબર? તો આપણે કાંઈ ચાલતા ચાલતા જતા હોય ને આમ બાજુમાંથી આવીને આપણી કોઈક સાઈડ કાપીને વયા જાય તો એને આપણને ઓવરટેક કર્યા કહેવાય, બરાબર? એટલે અહીંયા શું કહે છે? whenever I see someone overtakes me, કે જ્યારે પણ હું એવું જોઉં છું કે કોઈક મારાથી આગળ નીકળી જાય છે, I wish my legs were longer, તો
તો ત્યારે હું એવી ઈચ્છા રાખું છું કે કાશ મારા પગ છે એ થોડા મોટા હોત ટુ કેરી મી ફાસ્ટર, કે મારા પગ જો મોટા હોત તો હું એનાથી વધારે ફાસ્ટ ચાલી શકે, એટલે મને કોઈ ઓવરટેક કરી શકે નહીં. whenever I hear, કે જ્યારે પણ હું એવું સાંભળું છું, oh your friend is such a dear, કે અરે તારો મિત્ર તો ખૂબ જ સારો છે, બરાબર. પ્રિય છે, ડિયર એટલે પ્રિય હોવું, કે તારો મિત્ર તો ખૂબ જ પ્રિય છે. I feel like asking why, એટલે હું એવું અનુભવું છું કે મને એવું પૂછવું છે કે શા માટે ઈ પ્રિય છે. and it makes me cry, અને એનો જે જવાબ મળે છે તેનાથી મને રડવું આવે છે. then comes my mother, પછી આવે છે મારા મમ્મી, who says don't bother, bother એટલે મિત્રો થશે ચિંતા કરવી, અને don't bother એટલે ચિંતા ન કરવી. અને પછી આવે છે મારા મમ્મી જે શું કહે છે, who says don't bother, અને એ શું કહે છે કે ચિંતા કરમાં. I love you my dear, કે હું તને પ્રેમ કરું છું મારા પ્રિય પુત્ર. the words I am happy to hear, અને એ એવા શબ્દો છે જે મને ખૂબ જ સાંભળવા ગમે છે. તો મિત્રો આ સરસ મજાની એક આપણને એક્ટિવિટી નંબર 1 જે છે એમાં આપણને પોયમ આપેલી છે. આપણે આમાં માત્ર વાંચવાની છે, સમજવાની છે, તમારે ફેરબુકમાં એ લખવાની નથી કારણ કે તમને ટેક્સ્ટ બુકમાં આપેલી છે, બરાબર. ત્યાર પછી એક્ટિવિટી નંબર 2 જે છે એ પણ ખૂબ જ સરસ છે, અને એમાં આપણને નીચે ટ્રુ ફોલ્સ પણ આપેલા છે. તો હવે આપણે એ જોઈએ. ઓકે મિત્રો, ત્યાર પછીની જે એક્ટિવિટી નંબર 2 છે એ આપણને બુર્જ ખલીફા, જે દુબઈની એક બિલ્ડિંગ છે અને વિશ્વની સૌથી ઊંચી જે ઇમારત છે એની વિશે આપણને થોડીક માહિતી આપી છે. અને ત્યાર પછી એની નીચે આપણને એના ટ્રુ ફોલ્સ આપેલા છે, બરાબર. તો સૌથી પહેલા આપણે, જો તમારી પાસે ટેક્સ્ટ બુક છે વિદ્યાર્થી મિત્રો, તો તમે ટેક્સ્ટ બુકમાં તમે જોઈ શકો છો કે કેટલી મોટી ઇમારત છે. અને ઇન કેસ તમારી પાસે અત્યારે ટેક્સ્ટ બુક નથી તો તમારી પાસે જે સ્માર્ટફોન છે એમાં મિત્રો તમે ગૂગલ ખોલીને તમે માત્ર એટલું ટાઈપ કરજો કે બુર્જ ખલીફા, અને અથવા તો તમે યુટ્યુબમાં પણ બુર્જ ખલીફા જે બિલ્ડિંગ છે એના તમે વિડીયોઝ છે એ જોઈ શકો છો. તો તમને એ બિલ્ડિંગની ભવ્યતાની ખબર પડશે કે બુર્જ ખલીફા છે એ શા માટે આપણને ભણવામાં આપેલું છે, એની વિશે કઈ કઈ માહિતીઓ છે એ જાણવા જેવી છે. એ મિત્રો એમાં સરસ મજાની માહિતી છે એ તમને મળી જશે, પરંતુ એની જે બેઝિક ઇન્ફોર્મેશન છે એ આપણને ટેક્સ્ટ બુકમાં આપેલી છે, એટલે આપણે જોઈએ છીએ. તો સૌથી પહેલા તો એનો જે પેરેગ્રાફ આપેલો છે આપણે વાંચી જઈએ. બુર્જ ખલીફા is the tallest building in the world. It is skyscraper in Dubai. It has 163 floors. Its height is 827.8 meters and 2722 feet. It is the tallest man-made structure in the world. Its base is 333,100 square foot. It has the longest water supply line. It has the longest lifts. Its cost of construction was US $1.5 billion. It is the most expensive building. તો મિત્રો આ આપણને બુર્જ ખલીફા વિશેની માહિતી આપેલી છે કે ભાઈ બુર્જ ખલીફા છે એ શા માટે આટલું બધું ભવ્ય છે, શા માટે આપણે ટેક્સમાં છે, અને શા માટે એની મહાનતા છે બુર્જ ખલીફાની, બરાબર. તો સૌથી પહેલા જોઈએ કે બુર્જ ખલીફા ઇઝ ધ ટોલેસ્ટ બિલ્ડિંગ ઇન ધ વર્લ્ડ, કે દુનિયાનું સૌથી ઊંચું બિલ્ડિંગ, સૌથી ઊંચી ઇમારત દુનિયાની કોઈ હોય તો એ કઈ છે? બુર્જ ખલીફા છે, જે ક્યાં આવેલી છે મિત્રો? દુબઈમાં આવેલી છે, બરાબર. વિશ્વની સૌથી ઊંચી ઇમારત એ દુબઈમાં આવેલી છે જેનું નામ છે બુર્જ ખલીફા. It is skyscraper in Dubai. Skyscraper એટલે ગગનચુંબી. આમ તમે દૂરથી એને જુઓ તો આપણને એમ લાગે કે આકાશમાં આમ ઉપર સુધી જાય છે, એવી ગગનચુંબી ઇમારત છે દુબઈની. અને દુબઈની નહીં મિત્રો, આખા વિશ્વની, બરાબર. કે તમે દુબઈમાં ગયા હો તો દુબઈમાં તમે કોઈ પણ જગ્યાએ કોઈ પણ પ્લેસ પર તમે ઊભા હો ત્યાંથી તમે એ જે બુર્જ ખલીફા બિલ્ડિંગ છે એને તમે જોઈ શકો છો, કારણ કે એ ગગનચુંબી ઇમારત છે. સ્કાયક્રેપર એટલે ગગનચુંબી. It has 163 floors. અને હા મિત્રો, આ સાચી વાત છે. એને કેટલા ફ્લોર્સ, ફ્લોર્સ એટલે કે માળ, એ બિલ્ડિંગ છે એ કેટલા માળની છે?
163 માળની એ બિલ્ડિંગ છે. ફરી વખત રિપીટ કરું છું, ઇટ હેઝ 163 ફ્લોર્સ. એને 163 માળ છે. હવે મિત્રો તમે આપણે આમ કંઈક નીકળતા હોય ને કંઈક 10 માળની બિલ્ડિંગ જોઈ તો આપણે આમ જોવું પડે કે કેટલી ઊંચી બિલ્ડિંગ છે. તો આ તો 163 માળની બિલ્ડિંગ છે. એ બિલ્ડિંગમાં 163 ફ્લોર આપેલા છે, એટલે કે 163 માળ છે. તો 163 માળ છે એ આમ કેટલું ઊંચું કહી શકાય એ આપણે માત્ર ઇમેજિન કરીને વિચારી શકીએ. બરાબર. ઇટ્સ હાઇટ ઇઝ કે એની ઊંચાઈ છે એ કેટલી છે મીટરમાં જોઈએ તો 827.8 મીટર એની ઊંચાઈ છે. 827.8 મીટર એ આખી જે બિલ્ડિંગ છે એની ઊંચાઈ કેટલી છે તો કે 827.8 મીટરની ઊંચાઈ ધરાવે છે બિલ્ડિંગ. અને એને ફૂટમાં આપણે માપવું હોય તો 2722 ફૂટ એટલે 2722 ફૂટ એની ઊંચાઈ છે. It is the tallest man-made structure in the world. કે દુનિયામાં માણસે બનાવેલી સૌથી ઊંચી ઇમારત ઈ બુર્જ ખલીફા છે. મેન-મેડ સ્ટ્રક્ચર એટલે શું કે માણસે બનાવેલું બાંધકામ. કે મિત્રો આ દુબઈમાં જે બુર્જ ખલીફા નામની જે બિલ્ડિંગ છે એ દુનિયાની સૌથી ઊંચી ઇમારત તો છે જ તે, પણ દુનિયાની સૌથી ઊંચી માણસે બનાવેલી ઇમારત છે. Its base is 3,33,100 સ્ક્વેર ફીટ. બેઝ એટલે એનો પાયો. એનો પાયો છે એ કેટલા સ્ક્વેર ફીટ નો છે તો કે 3,33,100 સ્ક્વેર ફૂટ એનો પાયો છે ખાલી. આપણે જે ઘરમાં રહેતા હોય એ વધીને 100 સ્ક્વેર ફૂટ હોય, 150 સ્ક્વેર ફૂટ હોય, 200 સ્ક્વેર ફૂટ હોય, 500 હોય, ચાલો. પણ આ જે બિલ્ડિંગ છે એની કેટલી જગ્યા રોકેલી છે જમીનમાં તો કે 3,33,100 સ્ક્વેર ફૂટ ને જગ્યા છે એ આ બિલ્ડિંગનો પાયો છે ખાલી. એટલે કે એની જે જમીનમાં નીચે જગ્યા છે એ કેટલી છે 3,33,100 સ્ક્વેર ફૂટની જગ્યા છે. It has the longest water supply line. કે આ બિલ્ડિંગમાં સૌથી લાંબી પાણીની જે અવર જવર થઈ શકે એની જે વોટર સિસ્ટમ એટલે કે વોટર સપ્લાય લાઈન છે એ સૌથી લાંબી છે. ઓબ્વિયસલી મિત્રો લાંબી જ હોય. શા માટે લાંબી હોય? કારણ કે 163 માળ જે બિલ્ડિંગમાં હોય એમાં 163માં માળે નળ આપેલો હોય, તો એ 163માં માળે નળમાં પાણી આવતું હોય તો એ ક્યાંથી ક્યાં એ લોકોએ ગોઠવું હશે. અને માની લો કે સૌથી ઉપર એને એ લોકોએ વોટરના જે ટેન્ક રાખ્યા હોય તો સાવ નીચેનો જે માળ હોય એમાં પણ પાણી આવતું હોય. તો તમે વિચારો કે 163 માળ જે બિલ્ડિંગ ધરાવતી હોય એની વોટર સપ્લાય લાઈન પણ કેવી હોય? સૌથી લાંબી જ હોય. બરાબર. ત્યાર પછી છે ઇટ હેઝ ધ લોંગેસ્ટ લિફ્ટ. કે એની લિફ્ટ સિસ્ટમ છે એ પણ કેવી છે તો કે સૌથી લાંબી અને સૌથી ઝડપી છે. કારણ કે કોઈ માણસ છે એની ઓફિસ 160માં માળે કદાચ હોય તો એને ત્યાંથી ત્યાં પહોંચતા થોડોક જ સમય લાગે છે. એક્ઝેક્ટ ટાઈમ મને નથી ખબર, પણ એની લિફ્ટ છે એ સૌથી ઝડપી છે અને સૌથી મોટી પણ છે. તમે 0 થી 163માં માળે લિફ્ટમાં જઈ શકો છો. ત્યાર પછી છે ઇટ્સ કોસ્ટ ઓફ કન્સ્ટ્રક્શન વોઝ $1.5 બિલિયન. કે આ બિલ્ડિંગ છે એનો કન્સ્ટ્રક્શન એટલે બાંધકામનો જે ખર્ચો છે એ કેટલો થયો છે તો કે $1.5 અબજ. $1.5 અબજ નો ખર્ચો છે એ આ બુર્જ ખલીફાની જે ઇમારત છે એને બનાવવામાં થયો છે. ઇટ ઇઝ ધ મોસ્ટ એક્સપેન્સિવ બિલ્ડિંગ. એક્સપેન્સિવ એટલે ખર્ચાળ. કે આ સૌથી વધારે ખર્ચાળ ઇમારત છે કે તમે ત્યાં ઇન કેસ આટો મારવા ગયા હોય અને તમે માત્ર ચા પીધી હોય તો એના ઘણા બધા પૈસા થાય છે. એટલે કે એવી રીતે લક્ઝરિયસ છે અને બીજું એ કે એક્સપેન્સિવ છે એટલે કે ખર્ચાળ બિલ્ડિંગ છે. હવે મિત્રો એની નીચે આપણને એના ટ્રુ ફોલ્સ આપેલા છે તો એ ટ્રુ ફોલ્સ આપણે જોઈએ. ધ ટોલેસ્ટ બિલ્ડિંગ ઇન ધ વર્લ્ડ ઇઝ બુર્જ ખલીફા. તો એ વિધાન સાચું છે કે ખોટું? કે ભાઈ સૌથી ઊંચું બિલ્ડિંગ છે એ બુર્જ ખલીફાનું છે. તો હા ભાઈ એ વિધાન કેવું છે? સાચું છે. એટલે શું લખીશું આપણે? ટ્રુ. ત્યાર પછી છે ઇટ ઇઝ ધ સ્મોલેસ્ટ બિલ્ડિંગ ઇન દુબઈ. કે દુબઈનું આ સૌથી નાનું બિલ્ડિંગ છે. તો એ વિધાન કેવું છે મિત્રો? ખોટું છે. કારણ કે એ બિલ્ડિંગ કેવું છે? સૌથી ઊંચું છે. ત્યાર પછી આપેલું છે નો અધર બિલ્ડિંગ હેઝ સો લોંગ વોટર સપ્લાય લાઇન એઝ ધ બુર્જ હેઝ. કે દુનિયામાં બીજું કોઈ એવું બિલ્ડિંગ નથી કે જેમાં બુર્જ ખલીફા જેવી સૌથી મોટી વોટર સપ્લાયની લાઈન છે એ આવેલી હોય. તો એ વિધાન પણ કેવું છે? સાચું છે. કે બીજું એવા કોઈ બિલ્ડિંગમાં એટલી વોટર સપ્લાયની લાઈન મોટી છે જ નહીં. ઇટ્સ લિફ્ટ સિસ્ટમ ઇઝ ધ લોંગેસ્ટ વન ઇન ધ વર્લ્ડ. કે એની લિફ્ટ સિસ્ટમ છે એ પણ દુનિયામાં સૌથી લાંબી છે.
તો એ વિધાન પણ કેવું છે મિત્રો, સાચું છે. અને ત્યાર પછી છેલ્લું વાક્ય છે its cost was higher than any other building in the world, કે એની જે કોસ્ટ એટલે કે ખર્ચો, એને જે બનાવવા પાછળનો ખર્ચો છે એ પણ દુનિયામાં સૌથી વધારે છે. તો એ વિધાન પણ કેવું છે, સાચું. તો આવી રીતે એક્ટિવિટી નંબર 2 છે એમાં આપણને બુર્જ ખલીફા વિશે ઇન્ફોર્મેશન આપેલી છે અને એ ઇન્ફોર્મેશનના આધારે આપણે ટ્રુ ફોલ્સ છે લખવાના છે. તો મિત્રો એક્ટિવિટી નંબર 1 છે એ આપણે લખવાની નહોતી, જે પોએમ હતી એ. તો હવે એક્ટિવિટી નંબર 2 છે એમાં આપણે પેરેગ્રાફ નથી લખવાનો, પરંતુ એના ટ્રુ ફોલ્સ છે એ આપણી ફેરબુકમાં લખવાના છે. મિત્રો ત્યાર પછી એક્ટિવિટી નંબર 3 આપેલી છે અને ત્યાર પછી આપણો પાઠ શરૂ થાય છે. એટલે આ પ્રી ટાસ્કની છેલ્લી એક્ટિવિટી છે, જેનું નામ શું છે, લુક એટ ધ પિક્ચર્સ એન્ડ કમ્પ્લીટ ધ સેન્ટેન્સ યુઝિંગ કરેક્ટ વર્ડ્સ. કે તમને સાઈડમાં આપેલા પિક્ચર છે એ તમારે જોવાના છે અને ત્યાર પછી કાઉન્સમાં આપેલા યોગ્ય શબ્દ વડે તમારે ખાલી જગ્યા પૂરવાની છે. આમ જોઈએ મિત્રો તો આ પ્રશ્ન છે એ શેનો છે, ડિગ્રીનો છે. આપણે જે ડિગ્રી શીખી ગયા, જે 3 પ્રકારની ડિગ્રી આવે, પોઝિટિવ, કમ્પેરેટિવ અને સુપરલેટિવ, એ ડિગ્રીના પ્રશ્નો સ્વરૂપે જ આપણને આ ખાલી જગ્યાની એક્ટિવિટી આપેલી છે. તો પહેલું આપણે જોઈએ સ્મોલ, સ્મોલર અને સ્મોલેસ્ટ. સ્મોલ એટલે નાનું, સ્મોલર એટલે ના કરતા નાનું અને સ્મોલેસ્ટ એટલે સૌથી નાનું. બરાબર. તો હવે આપણને જે પહેલી ખાલી જગ્યા આપેલી છે એ શું છે, સેકન્ડ બોક્સ ઇઝ. સેકન્ડ બોક્સ એટલે કયું બોક્સ, આ બોક્સ. કે બીજા નંબરનું બોક્સ છે એ કેવું છે, તો કે સૌથી નાનું છે. બરાબર, નહીં, સેકન્ડ બોક્સ ઇઝ સ્મોલ. બરાબર, તો એ સેકન્ડ જે બોક્સ છે એ કેવું છે, સ્મોલ છે, કે ભાઈ બીજા નંબરનું બોક્સ છે એ નાનું છે. ત્યાર પછી છે થર્ડ બોક્સ ઇઝ સ્મોલર ધેન ફર્સ્ટ બોક્સ. કે આ જે ત્રીજા નંબરનું બોક્સ છે એ પહેલા બોક્સ કરતા કેવું છે, નાનું છે, એટલે ત્યાં આવશે સ્મોલર. અને ત્રીજું છે સેકન્ડ બોક્સ ઇઝ ધ સ્મોલેસ્ટ ઓફ ઓલ ધ બોક્સીસ. કે બીજા નંબરનું જે બોક્સ છે એ બધા બોક્સ કરતા કેવું છે, તો કે નાનું છે, એટલે આને શું લાગશે, સ્મોલેસ્ટ. હવે આપણે ડિગ્રીના નિયમો આમાં જોઈ લઈએ. તો ભાઈ બીજું વાક્ય છે એમાં ધેન આપેલું છે, ધેન ની પહેલા ઈયર પ્રત્યય વાળો વિશેષણ આપેલો છે, એટલે કમ્પેરેટિવ ડિગ્રીનું વાક્ય બને છે. સ્મોલ શબ્દ છે એમાં est પ્રત્યય લાગેલો છે અને ખાલી જગ્યાની પહેલા આર્ટિકલ ધ નો ઉપયોગ થયેલો છે, એટલે સુપરલેટિવ નું વાક્ય બને છે. બરાબર, તો આવી રીતે અહીંયા ડિગ્રીનો પણ ઉપયોગ થયો છે. ત્યાર પછી બીજા નંબરનું છે થીક, થીકર અને થીકેસ્ટ. થીક એટલે જાડું, થીકર એટલે વધારે જાડું અને થીકેસ્ટ એટલે સૌથી જાડું. બરાબર, ગાઢના શબ્દમાં, મિનિંગમાં. તો હવે અહીંયા 3 પ્રકારના ટ્રી આપેલા છે, એપલ ટ્રી, મેંગો ટ્રી અને બનિયાન ટ્રી. પહેલું વાક્ય છે ધ એપલ ટ્રી ડઝ નોટ હેવ ખાલી જગ્યા ટ્રંક. ટ્રંક એટલે આ જે થડ છે એનું, બરાબર, એને ટ્રંક કહેવાય. કે એપલ ટ્રી છે એને શું નથી, ડઝ નોટ હેવ ખાલી જગ્યા ટ્રંક. કે એને ટ્રંક તો છે પણ કેવું નથી, જાડું નથી. બરાબર, એટલે અહીંયા શું આવશે, થીક ટ્રંક. કે એપલ ટ્રી છે એનું જે થડ છે એ જાડું નથી. ધ ટ્રંક ઓફ ધ મેંગો ટ્રી એટલે કે આ ધ ટ્રંક ઓફ ધ મેંગો ટ્રી ઇઝ ખાલી જગ્યા ધેન ધ એપલ ટ્રી. કે મેંગો ટ્રી નું જે આ ટ્રંક એટલે કે થડ છે એ એપલ ટ્રી કરતા કેવું છે, વધારે ગાઢ છે. બરાબર, એટલે અહીંયા શું આવશે, થીકર, thicker than the apple tree. અને ત્રીજું છે the banyan tree has the ખાલી જગ્યા trunk of all the trees. કે આ જે banyan tree છે એનું થડ જે છે એ બધા ટ્રી કરતા કેવું છે, સૌથી ગાઢ છે. તો અહીંયા શું આવશે, thickest. તો અહીંયા પણ એમ જ છે, thickest શબ્દ છે એની આગળ the આર્ટિકલ લાગેલો છે અને thick શબ્દને est પ્રત્યય લગાડવામાં આવ્યો છે. એવી જ રીતે અહીંયા thick શબ્દ છે એને er પ્રત્યય લગાડવામાં આવ્યો છે અને તરત પછી ધેન નો ઉપયોગ છે, એટલે કમ્પેરેટિવ અને સુપરલેટિવ ડિગ્રીનો ઉપયોગ થયેલો છે. મિત્રો આમાં ત્રીજો પ્રશ્ન પણ આપેલો છે, જે 3 વ્યક્તિઓ છે એની હાઈટ પ્રમાણે ઊભા છે અને એમાં આપણે ગોઠવવાના છે. તો એ એક્ટિવિટી મિત્રો તમારે જાતે કરવાની છે. આ 2 પ્રશ્નોને આધારે તમારે ત્રીજો પ્રશ્ન છે એ ફિલઅપ કરવાનો છે. તો મિત્રો અહીંયા આપણી જે પ્રી ટાસ્ક એક્ટિવિટી છે યુનિટ નંબર 2 LMBB ની, બરાબર, લર્ન મોર બી બ્રાઇટર ની જે પ્રી ટાસ્ક એક્ટિવિટી છે આપણે અહીંયા પૂરી કરીએ છીએ. આની પછી હવે એનો પાઠ શરૂ થાય છે, જે આપણે જોશું, અને ત્યાર પછી એની જે પોસ્ટ ટાસ્ક એક્ટિવિટી છે એ આપણે જોશું. ઓકે ગાઈઝ, થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડિયો.